પુષ્પમાળા આર્ય પટેલ ધરાવે છે કે સ્વામિનારાયણ રાખવાની માનસિકતા પક્ષાના સમાજના યુવાનો સમાજ તેમજ ભાઈઓ અને બહેનો શ્રી નરનારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ સાંખેડા અને અમે ત્યારે વયાજી સમૂહ લગ્નનો અમારો ચોથો નમ્ર પ્રયાસ છે. આજ સુધી અમે દ્વારા સમાજના ત્યાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. જે આપ સૌ જાણો છો અમારા ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ જન સેવા એ પ્રભુ સેવા છે, પરંતુ આનાથી વધુ આગળ વધીને સેવા જનની સમૂહની સેવા કરવા ઈચ્છે છે. સમાજમાં એક દાખલો બેસાડવાનું કાર્ય કર્યું છે. બીજી વાત મારે અહીંયા એ કરવી છે કે હમણાં બહુ જોરશોરથી એમ કહેવાતું હતું બહેનો બહેનો બહેનો. ભાઈ બહેનોમાં તો જે તાકાત છે ને એ તો અત્યારે તમને ખબર જ હશે કે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી પણ એક બહેન છે અને એનો અમને ગર્વ છે. ગતિશીલ ગુજરાતના પ્રણેતા ત્યારબાદ આદરણીય મુરબ્બી શાસનમાં જેટલા કાર્યો નથી થયા એ નરેન્દ્રભાઈની સરકારમાં 10 મહિનાના શાસનગાળામાં થયા છે. દરેક મોરચે સરકારે કાર્ય કર્યું છે. ખાસ કરીને ગરીબો માટે છે જનધન યોજનાનું એક એક્ઝામ્પલ આપું. 14 કરોડ લોકોને ગરીબોને બેંકોમાં ખાતા ખોલાવ્યા છે. મને લાગે છે કે ગરીબોને એમ્પાવર કરવાનું. અને ગરીબો કોણ છે? ગરીબો દલિત છે, ગરીબો કિસાન છે, ગરીબો પછાત વર્ગના લોકો છે, ગરીબો વનવાસીઓ છે. એમના માટે જે કાર્ય કર્યું છે, સ્વચ્છતા અભિયાનનું કામ કર્યું છે. સમગ્ર આંતરરાષ્ટ્રીય કક્ષાએ અત્યારે મોદી સાહેબ ચીનના પ્રવાસમાં છે અને જ્યારે ભારત અને ચીન વચ્ચે એક કટુતાના સંબંધ હતા, એક દુશ્મનાવટના સંબંધ હતા, નરેન્દ્રભાઈએ ત્યાં જે પ્રકારનું લાલ જાજમ બિછાવીને નરેન્દ્રભાઈનું સન્માન. તમારું નામ બોલી? રાવજીભાઈ મણિભાઈ પટેલ. ઓકે, કેમ સમૂહ લગ્ન? આદરણીય આત્મારામભાઈ, સંસદ સભ્ય અને મારા સ્નેહી મિત્ર એવા ડોક્ટર કિરીટભાઈ, દારૂ જેને નો ડાકતા, જો તમારું જીવન સુખરૂપ શાંતિથી, તમારું ભવિષ્ય આનંદમય રીતે તમારે પસાર કરવું હોય તો દારૂ જેને નો ડાકતા. અઠવાડિયા પહેલા જ મારા ગામમાં જાખોરાની અંદર સાહેબ તમને કહું કે એક ભાઈ ઠાકોરમાં એટલો ભયંકર દારૂ પીવે, એની બૈરી બિચારી 2 બાળકોની માતા પૂરું કરી શકતી નહોતી, છતાંય પેલો દારૂના પૈસા માંગે. અને મારા અંગત મિત્ર શ્રી પૂનમભાઈ એવા જ અસારના વિધાનસભા મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય, આપણા સમાજના ખૂબ જ સિનિયર આઈએસ અધિકારી જેઓ ચીફ સેક્રેટરીના પદ સુધી જેઓ ગયા હતા એવા શ્રી આર.એમ. પટેલ સાહેબ આ સમારોહના મુખ્ય આયોજકોમાં નરનારાયણ ટ્રસ્ટ તરફથી વફાદારી દેશો તો જીવન બહુ સુખમય. ઓકે સાહેબ, થેન્ક યુ. સમગ્ર સમાજ વતી આશીર્વાદો સ્વ